ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. એ મુજબ જ ભરૂચના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારના સમયે કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. આ તરફ અંકલેશ્વર અને હાંસોદ પંથકમાં પણ વહેલી સવારના સમયથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. અંકલેશ્વર શહેર, જીઆઈડીસી, ગ્રામ્ય વિસ્તાર તેમજ હાંસોદ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સિઝનમાં બીજી વખત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉનાળુ ડાંગર બનાવતા ખેડૂતોએ આ માવઠાના કારણે નુકસાની વેઠવાનો વારો આવે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. આ તરફ ઝઘડિયા અને હાંસોદમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.